મિત્રો કરીએ ચાલુ સનેડો અને જો 3 વ્હીલ પાટલામાં આવી જાય છે વસો ભાઈ। રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો ચાલો મિત્રો આજે આપણે જવાનું છે ખેતરે સનેડો હાંકવા। તો માંડવીમાં ત્યાં બલુંગી હાંકવાના છે અને બલુંગી આજકાલ બનાવ્યા છે નવી સિસ્ટમના। તો ચાલો આપણે ખેતરે જઈને જોવું। તો ચાલો ફટાફટ નીકળીએ સનેડો લઈને ખેતરે। ચાલો તો મિત્રો આવી ગયા છે આપણે ખેતરે અને એક ઉથલ મારી છે બલુંગિયાની। તો જો આવું અસલનું હાલે છે જલવા હે હમારા। 3 પાટલા લેતા જાય છે અને 3 પાછા લેતા આવી છે નવા ઉથલના 6 પાટલા થાય છે અને આગળ જે ચાલુ કર્યું છે એક ઉથલ મારી છે આવું બેહે છે અસલનું। જો અમે વૈશમાંથી મૂક્યું છે આ બાજુ થોડુંક છે અને પછી આ બાજુ છે હાંકવાનું। અને જો આવી માંડવી ઉગી છે મસ્તીની હાયરું થઈ ગયું છે। તો હજી પેલું હાથી લઈને આવ્યા છે અહીંયા બલુંગિયા અને આ માંડવી જો આવી છે। આ બેયનું બી ફેરફાર છે, આ કંઈક નવું બી છે અને ઓલી જીવીસ છે। આ હાઈકું છે એ જીવીસની છે ત્યાંથી આ બાજુ હેઠ આ બાજુ અને આ એટલું બીજું બી છે। તો એની આવી હાયરું થઈ ગયું છે અને હજી ક્યાંક ક્યાંક પોણા ઉપાડે છે જો। अभी तेरे को जो उखाड़ने का उखाड़। તો મિત્રો કરીએ ચાલુ સનેડો અને જો 3 વ્હીલ પાટલામાં આવી જાય છે વસો ભાઈ 26 જારી વાવેલું છે। તો મંડી હાંકવા બલુંગિયા અને જોઈ કેવાક મજેદાર હાલે છે। જો આપણા બલુંગિયા અને બલુંગિયામાં જો આ બટકા ફીટકીના છે લોખંડના એટલા। તો અસલનું મસ્તીનું બેસી જાય છે દાંતી જેવું આયલું જાય ને માથે રાપ આયલી આવે જો। તો 3 એવી રીતનું ફિટિંગ કર્યું છે, હાંકવાની મજા આવે છે અને હાથી બહુ પગે નહીં। क्या बात है।
આખા ખેતરમાં જો તો કમ્પ્લીટ રાખી નાખ્યો છે અને સનેડો પીડ્યો છે અહીંયા અને આ વાહુ આવતા એનો ખાટલો પીડ્યો છે પૂર્ણાની રફલે તો ખાટલો આમાં ભેગો બાંધી દઈ એટલે પાછો ઘરે વયો જાય અને જો આમ વરસાદનું બધું ઉપડ્યું છે ધીમ ધીમા હવાનો અને કોક સાટા ચાલુ થઈ ગયા છે જેથી બલુંગી આંકવા ચાલુ કરી તે વરસાદનો ઉપડે ભેગો તો જોઈએ હવે આજ તો કેવોક આવે છે તો ચાલો ફટાફટ ખાટલો બાંધી અને થાય હાલતા નકર વરસાદ પૂગી જાય